ચૈત્રવદ 11 તારીખ 4/5/2024 શનિવારના રોજ અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરુ 2-3-4 મે એટલે કે ગુરુ શુક્ર અને શનિ ના રોજ અલૌકિક ત્રિદિવસીય સૌપ્રથમવાર શ્રી વલ્લભ જયંતિ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે। ફરી એકવાર હું શરણમ કુમારજીને વિનંતી કરીશ કે તેઓ પ્રેસ મીડિયાના મિત્રોને સંબોધિત કરે, કાર્યક્રમની રૂપરેખા અને આશીર્વચન આપે। કૃષ્ણાય નમઃ। ત્રિદિવસીય આયોજન વલ્લભ જયંતિ મહોત્સવનું સુંદર ઉત્સવની ઉજવણીનું રાજનગર અમદાવાદમાં વસ્ત્રાપુર એમ્ફી થિયેટરમાં આપણે સુંદર રૂપે કલ્યાણ પુષ્ટિ હવેલી દ્વારા આયોજિત થયું છે। વીપો વૈષ્ણવ ઇન્ટરફેથ પુષ્ટિ માર્ગીય ઓર્ગેનાઇઝેશન, પુષ્ટિ પરિવાર, બાલ સંસ્કાર કેન્દ્ર, આશ્રય યમુના મંડળના સંયુક્ત ઉપક્રમે આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ દિવસે યુવા આચાર્યોના વચનામૃત અને કીર્તન સમાજનું આયોજન છે। બીજા દિવસે પુષ્ટિ પરામર્શ, જેમાં યુવા શાસ્ત્રીજીઓ વિદ્વતજનો પધારી અને પોતાના વિચાર પ્રસ્તુત કરશે, એની ઉપર વિચાર મંથન થશે, ત્યારબાદ પ્રશ્નોત્તરી થશે, એવો સંવાદાત્મક એક સુંદર આયોજન છે। ત્યારબાદ ભજન સંધ્યા કરી અને ત્રીજી તારીખે એટલે કે ઉત્સવની પૂર્વ સંધ્યાએ સૌ ભક્તિમાં લીન થઈશું અને 4 તારીખે એકાદશીના દિવસે સૌ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના ઉત્સવની ઉજવણીમાં પ્રભુના દર્શન, નંદ મહોત્સવ પલના, શોભાયાત્રા અને ત્યારબાદ ધર્મસભામાં એ શોભાયાત્રાને રૂપાંતરિત કરી અને ધર્મને જાગૃત કરીશું, ધર્મની ચેતનાને આપણા ભીતર સમાવિષ્ટ કરીશું અને એ જ પ્રકારથી ભક્તિને જાણી સમજી અને જીવનમાં આત્મસાત કરવાનો એક પ્રયાસ શ્રી વલ્લભાચાર્યજીના ઉત્સવના દિવસે કરીએ, એવા જ ભાવ સાથે આ ત્રિદિવસીય આયોજન રાજનગરમાં કરવામાં આવ્યું છે। સમગ્ર વૈષ્ણવીય સૃષ્ટિને, ધર્મપ્રેમી સૃષ્ટિને આ ત્રિદિવસીય આયોજનમાં ખૂબ ખૂબ સ્વાગત છે અને આમંત્રણ છે। જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજીનો ઉત્સવ કેવલ ભારત નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં અલગ અલગ સ્થાનો પર અલગ અલગ પ્રકારથી, અલગ અલગ ભાવથી વૈષ્ણવ સૃષ્ટિ ઉજવવાની છે અને એમાં સંમેલિત થવાની છે। ઓનલાઈન ઘણા આયોજનો છે, ત્યારબાદ સ્થાનિક વિદેશોના હવેલીઓમાં, સંસ્થાઓમાં આયોજનો કરવામાં આવ્યા છે। તો આ ઉત્સવ કેવલ એક રાજ્ય કે એક દેશ નહીં પરંતુ વૈશ્વિક ઉત્સવ આ વલ્લભાચાર્યજીની જયંતિનું આ સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિ ઉજવી રહી છે, મનાવી રહી છે।